નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં યુનિટ નંબર 3 એ કંપનીની સ્થાપના વિધિ એટલે કે ઇન્કોર્પોરેશન ઓફ ધ કંપની, બરાબર, કંપનીની સ્થાપના કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. એમાં આપણે છેલ્લે કંપની કોને કહેવાય એ આપણે જોયેલું, કંપનીનો અર્થ, તેની એક વ્યાખ્યા પણ જોયેલી. કંપનીઝ એક્ટ 2013 પ્રમાણે એની વ્યાખ્યા જોયેલી. પછી એના લક્ષણો, કંપનીના કેટલાક લક્ષણો હોય છે એના વિશેની આપણે ચર્ચા કરેલી. હવે આપણે ત્યારબાદનો મુદ્દો કંપનીની સ્થાપના વિધિના તબક્કા એના વિશેની ચર્ચા કરવાની છે. તો કંપનીની સ્થાપના એ મુખ્યત્વે 2 તબક્કામાં વહેંચેલ છે. પહેલો તબક્કો એ સ્થાપના પહેલાંનો તબક્કો એટલે કે નોંધણી પહેલાંનો તબક્કો અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો, બરાબર. આ 2 તબક્કામાં કંપનીની જે સ્થાપના વિધિ છે, બરાબર, કંપનીને ઇન્કોર્પોરેશન કરવા માટેની જે સ્થાપના વિધિ છે એને 2 તબક્કામાં એ વહેંચેલ છે. એ બંને વિશે આપણે એના જે મુદ્દાઓ છે, ટાઇટલ એ સહિત આપણે આખી પ્રોસેસ એ જોવાની છે. હવે એમાંનું પહેલું એટલે કે ધંધાની સ્થાપના પહેલાંનો તબક્કો અથવા તો નોંધણી પહેલાંનો તબક્કો એટલે કે પ્રાથમિક તબક્કો, બરાબર, એનો આપણે જોવાનું છે. તો અહીંયા આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે. પ્રારંભિક તબક્કામાં કંપની સ્થાપવાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશે તપાસ કરવામાં આવે છે. આમ કંપનીની સ્થાપના નીચેના તબક્કામાંથી પસાર થાય છે, બરાબર. આ તબક્કામાં કંપનીની જે શરૂઆત જ છે એના વિચારથી માંડીને એ જ આ તબક્કાનો સમાવેશ અહીંયા કરવામાં આવે છે. હવે પહેલો જ તબક્કો છે કે આઈડિયા, ધંધાની સ્થાપનાનો વિચાર. તમારા મગજમાં ધંધાની સ્થાપનાનો વિચાર આવે ત્યાંથી તમે જે કંપનીનું મોટું સ્વરૂપ ધારણ કરો ત્યાં સુધીની એ આખી પ્રક્રિયા છે એ આપણે અહીંયા જોવાની છે. તો પહેલું જ આપી દીધું આઈડિયા એટલે કે ધંધાનો સ્થાપનાનો વિચાર, એટલે કે વિચારથી માંડીને આપણે તેના વિશાળ સ્વરૂપ સુધીની પ્રોસેસ જોવાની છે. કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને કે વ્યક્તિઓના સમૂહને ઉદ્ભવે, બરાબર. કોઈ એક વ્યક્તિના મનમાં કંપની સ્થાપવાનો ખ્યાલ ઉદ્ભવે અથવા તો વ્યક્તિઓના સમૂહમાં પણ એ આ રીતનો ખ્યાલ એ ઉદ્ભવી શકે છે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. આ વિચાર આવે એ આપણને ધંધાની સ્થાપના કરવા માટે પ્રેરણા આપે છે. સ્થાપકના આ બીજ રોપણને તેવી કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે તે તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર હોય છે, બરાબર. તેમાં જે જોખમો રહેલા છે ધંધામાં તે ઉઠાવવા તે તૈયાર હોય છે અને માનવ શક્તિ તેમજ માલ સામાન્ય ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે, બરાબર. માનવ શક્તિ અને માલ સામાન્ય તે ક્રિયાશીલ કરે છે અને ધંધા તરફ તેને વાળવામાં આવે છે ત્યારે કંપની અસ્તિત્વમાં આવે. આમ આ રીતે કંપની અસ્તિત્વમાં આવે છે. આમ પહેલો તબક્કો એ વિચારનો છે. એટલા માટે કંપનીને પ્રવર્તકના માનસપુત્ર કહેવામાં આવે છે. જે કંપનીનો જે વ્યક્તિના મનમાં વિચાર આવે છે એને આધારે એ કંપનીની સ્થાપના થાય છે. તો આ રીતે એ સ્થાપના પહેલાંના તબક્કામાં પહેલો મુદ્દો છે ધંધાની સ્થાપનાનો વિચાર. એ જે વિચાર કરવામાં આવે છે, બરાબર, એનો આ તબક્કાની અંદર સમાવેશ થાય છે. પછી પ્રાથમિક તપાસ એટલે કે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન, પ્રાથમિક તપાસ કરવાની છે હવે, બરાબર. તપાસ ખરી પરંતુ પ્રાથમિક એટલે કે પ્રારંભિક તપાસ કરવાની છે. ઉપર છલ્લી તપાસ, જે આપણે ઉપર છલ્લી એવો શબ્દ સામાન્ય રીતે વાપરીએ છીએ એ પ્રકારની તપાસ કરવાની કે જે આપણે વિચાર કર્યો છે. અગાઉના જે મુદ્દામાં આપણે વિચાર વિશે અભ્યાસ કર્યો, વિચાર કરેલો છે, એ વિચાર અંગે આપણે વધારે મનોમંથન કરવાનું છે. વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે. આપણો આ વિચાર આપણે નિષ્ણાંતો સમક્ષ રજૂ કરવાનો હોય કે જે તેના એક્સપર્ટ હોય, બરાબર, તેની સમક્ષ આપણો વિચાર રજૂ કરવાનો છે. અને આ વિચાર તમે રજૂ કરો
અને એની ઉપર એ મનોમંથન કરવામાં આવે છે. તેના આવક અને ખર્ચનો અંદાજ લગાવવામાં આવે છે. બરાબર, તેની આવક અને ખર્ચ કેટલો થશે તેનો આપણે એ વિચારને આધારે અંદાજ લગાવીશું. અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે છે. બરાબર, હવે માની લો કે પરિણામ એ સંતોષકારક એટલે કે ખૂબ જ સારા પરિણામો તમને મળે છે કે નહીં, જે તપાસ કરી છે એના ઉપરથી એવું લાગે છે કે ભાઈ આપણી કંપની સ્થાપવાનો આ વિચાર છે એ સારો છે, તો પછી આપણે એના ઉપર ઘનિષ્ઠ તપાસ, બરાબર, અત્યારે પ્રાથમિક તપાસ કરતા હતા, હવે આપણે તેના ઉપર ઘનિષ્ઠ તપાસ એટલે કે ગાઢ તપાસ એ કરીશું. હવે આપણે એક્સટેન્સિવ ઇન્વેસ્ટિગેશન એટલે કે વિગતવાર તપાસ, ઘનિષ્ઠ તપાસ એ કરવાની છે. તો એમાં શું કરવાનું છે, તો જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે છે. સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી કરીને તપાસ કરાય છે. વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને છે અને આગળ વધવું કે યોજના પડતી મૂકવી તે અંગેનો નિર્ણય લેવાય છે. બરાબર, તો આ રીતે એ જે આપણને જો એ સંતોષકારક જણાય તો આપણે તેની વિગતવારે તપાસ કરીએ છીએ. બરાબર, અને સમગ્ર ચિત્ર સ્પષ્ટ કરીએ છીએ. હવે જુઓ, પ્રાથમિક તપાસ કરી લીધી, વિગતવાર તપાસ કરી લીધી. પ્રાથમિક તપાસમાં એવું લાગેલું કે નહીં, આ કંપનીની સ્થાપનાનો વિચાર યોગ્ય છે, તો ત્યારબાદ આપણે વિગતવાર તપાસ કરીશું. હવે આપણે સંસાધનોની સગવડ એટલે કે જે સાધનો જોઈશે એની આપણે સગવડ કરી રાખશું. બરાબર, કે ભાઈ કંપની સ્થાપવી તો એના માટે કેટલાક સાધનો પણ જોઈશે. નાણું એ પણ એક સાધન છે, પૈસા વિના પણ કંપની સ્થાપી શકાય નહીં, તો એ પણ એક સાધન છે. પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી, સાધનો, જમીન વગેરે વ્યવસ્થા કરવા પત્રવ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવે છે. બરાબર, આ રીતે એ પ્રોજેક્ટને આપણે આગળ ધપાવવો એટલે કે કંપનીનો જે પ્રોજેક્ટ આપણે વિચારેલો છે એને આગળ ધપાવવા માટે જો અહીંયા તમને સંસાધનો આપેલા જુદા જુદા, મશીનરી, સાધનો, જમીન, બરાબર, વગેરેની આપણે વ્યવસ્થા કરવાની છે. બરાબર, એના માટે જરૂરી પત્રવ્યવહાર કરવાનો, કરાર કરવાનો અને જરૂરી પ્રોસિજર્સ એટલે કે જરૂરી વિધિઓ કે પ્રક્રિયાઓ કરવાની છે. પછી આપણે ફિનાન્સ એટલે કે નાણાંની વ્યવસ્થા કરવાની, કારણ કે પૈસા વિના અત્યારે કશું શક્ય નથી. તો હવે આપણે પૈસાની વ્યવસ્થા કરીશું. જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા એ હાથ ધરવામાં આવે છે. બરાબર, જે સાધનો કે મિલકતો આપણે ખરીદવાની છે, બરાબર, તેની સ્થાપનાની આપણે વાત કરી છે કે એના માટે જરૂરી ખર્ચાઓ બનશે, સાધનો ખરીદવા પડશે, મિલકતો ખરીદવી પડશે, સ્થાપના માટે કેટલો પ્રાથમિક ખર્ચ કરવો પડશે, એટલે કે નાણાંની જરૂર પડશે ટૂંકમાં. તો આ નાણું ક્યાંથી મેળવવું ને એની વ્યવસ્થા એ આપણે અહીંયા કરી રાખવી પડશે. તો આ રીતે 5 મુદ્દાઓમાં એ સ્થાપના પહેલાંનો તબક્કો. બરાબર, હજી આપણે કંપનીની ઇન્કોર્પોરેટ નથી કરી એટલે કે સ્થાપના નથી કરી, તો એની પહેલાં શું શું આપણે સ્ટેપ અનુસરવાના છે એની વાત કરી. તો પહેલાં તો વિચાર આવવો પડે, વિચાર વિના શક્ય નથી. પછી પ્રાથમિક તપાસ કરવી પડે, વિગતવાર તપાસ કરવી પડે, સંસાધનોની સગવડ કરવી પડે અને નાણાંની સગવડ એટલે કે નાણાંની એ જરૂરી વ્યવસ્થા કરવી પડે છે. તો આ તબક્કો હતો તમારો નોંધણી પૂર્વેનો તબક્કો અથવા તો નોંધણી પહેલાંનો તબક્કો. હવે જે આવે છે એ નોંધણીનો તબક્કો. બરાબર, હવે તમારે ઇન્કોર્પોરેટ કરવાની એટલે કે ઇન્કોર્પોરેશન સ્ટેજ. તમારે કંપનીને ઇન્કોર્પોરેટ એટલે કે કંપનીની સ્થાપના કરવાની છે. બરાબર, તો આ તબક્કો એ તમારી એસપીમાં ખૂબ જ અગત્યનો તબક્કો. કંપનીની સ્થાપના કઈ રીતે થાય એ ખૂબ જ મહત્ત્વનું છે. નોંધણી પૂર્વેનો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે, જેમાં કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે જરૂરી કાર્યવાહી કરવી પડે છે. બરાબર, કંપનીએ અહીં નોંધણીનું સર્ટિફિકેટ મેળવવું પડશે. ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેરની ફેરબદલી નિયંત્રિત હોય છે. બરાબર, જે ખાનગી કંપનીઓ હોય છે તેની સભ્ય સંખ્યા મર્યાદિત હોય છે, મર્યાદિત પ્રમાણમાં જ સભ્યો હોય છે. શેરની ફેરબદલી પણ એ નિયંત્રિત કરવામાં આવી હોય છે. નોંધણીનું પ્રમાણપત્ર બાદ એ કંપની ધંધો શરૂ કરી શકે. એક વખત જો કંપનીની એ નોંધણી થઈ જાય ત્યારબાદ એ કંપની ધંધો શરૂ કરી શકે છે, અન્યથા એ કંપની ધંધો શરૂ કરી શકે નહીં. આ માટે એને નોંધણી કરાવવી એ પણ ખૂબ જ જરૂરી છે.
હવે ખાનગી કંપની હોય કે જાહેર કંપની, બંને માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે, બરાબર ને? આ MCQમાં ખૂબ જ અગત્યનો સવાલ આવે છે વારંવાર, અને એક માર્ક્સમાં પણ આવે છે કે ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય, કોઈ પણ કંપની હોય, તેને નોંધણીનું પ્રમાણપત્ર તો મેળવવું જ પડે છે. નોંધણીનું પ્રમાણપત્ર બંને પ્રકારની કંપની એટલે કે ખાનગી કંપની અને જાહેર કંપની બંને માટે જરૂરી છે, બરાબર? પછી એના માટે તમારે નીચેના દસ્તાવેજો રજૂ કરવા પડે છે. નીચે જેટલા દસ્તાવેજો આપવામાં આવેલા છે એ દસ્તાવેજો તમારે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે રજૂ કરવા પડે છે. તો એ દસ્તાવેજો વિશે આપણે ક્રમશઃ જોવાનું છે. અને આ જે દસ્તાવેજો છે ને એ તમારે પછી એક યુનિટમાં ભણવાના છે. જેમ કે આવેદનપત્ર, તો તમારું આની પછીનું યુનિટ એ આવેદનપત્રનું છે. પછી નિયમનપત્ર, તો એના પછીનું યુનિટ એટલે કે આના પછી એક યુનિટ મૂકીને ત્યારબાદનું યુનિટ એ નિયમનપત્રનું છે, બરાબર? અને અમુક યુનિટ તમારે 12માં આવશે. તો આ રીતે એ જે દસ્તાવેજો છે ખૂબ જ અગત્યના છે, એ તમારે એનો અભ્યાસ કરવાનો છે. પેલું આપેલું છે આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, બરાબર? એને MA પણ કહેવામાં આવે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે આવેદનપત્ર, બરાબર? કંપનીનો આ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે, બરાબર? કંપનીનો આ પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં જે કલમો હોય તેની આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય, બરાબર? હવે બીજો એક અગત્યનો સવાલ કે કંપનીનો પાયાનો દસ્તાવેજ કયો છે? તો કંપનીનો પાયાનો દસ્તાવેજ, કંપનીનો મૂળભૂત દસ્તાવેજ એ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, બરાબર? અને મૂળભૂત દસ્તાવેજ છે, જે તમે ગણો તે કે પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં જે કલમો હોય છે તેને આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય, બરાબર? આ જે દસ્તાવેજ છે એની અંદર જે કલમો એટલે કે જે કાંઈ નિયમો બનાવવામાં આવેલા છે, બરાબર? શાળામાં પણ નિયમો હોય છે. ઘણી વખત શાળામાં હોમવર્કની ડાયરી આપતા હોય છે, તો એની અંદર કેટલાક નીતિ નિયમો લખેલા હોય છે કે આ શાળાનો નિયમ છે, આમ છે, તેમ. તો અહીંયા પણ કંપનીના આવા નીતિ નિયમો દર્શાવતું એક પત્ર હોય, આવેદનપત્ર, જેમાં કંપનીના નીતિ નિયમો દર્શાવેલા હોય છે. કંપનીનું ધ્યેય અને તેનું કાર્યક્ષેત્ર એની આધારે નક્કી થાય છે. આ દસ્તાવેજમાં કંપનીનું નામ, હવે જો આ દસ્તાવેજમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે, તો આ દસ્તાવેજની અંદર કંપનીનું નામ, પછી ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર ઓફિસ વગેરે વગેરે દર્શાવવામાં આવે છે. આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. કોઈપણ કંપની માટે આવેદનપત્ર પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય, બરાબર? હવે કંપનીની જે રજિસ્ટર ઓફિસ એટલે એનું જે કાર્ય છે એ કઈ રીતે સંભાળવામાં આવે છે, બરાબર? ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ એ નક્કી થાય. એની રજિસ્ટર ઓફિસનું સરનામું, કંપનીનું નામ, કંપનીનું ધ્યેય, મૂડી, આ વગેરે વિગતો આમાં દર્શાવવામાં આવે, બરાબર? અને એ કોઈ પણ કંપની હોય તેણે એ આવેદનપત્ર બનાવવું જ પડશે. આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો જ નક્કી થાય છે, બરાબર? પછી આપેલું છે, પેલું હતું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે આવેદનપત્ર. પછી આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે નિયમનપત્ર, બરાબર? આ બીજો દસ્તાવેજ છે કંપનીનો. નિયમનપત્ર, હવે જુઓ, મકાન હોય, બરાબર? કોઈ પણ વ્યક્તિને પોતાના રહેઠાણનું મકાન હોય તો એનો દસ્તાવેજ આપણે જે કહીએ છીએ, બરાબર, એનું સબૂત છે કે અમારા નામનો છે, અને એ દસ્તાવેજમાં તમામ વિગતો એ તમારા મકાન વિશે લખેલી હોય. એ રીતે કંપની વિશેની તમામ વિગતો એ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે કે આવેદનપત્ર અને નિયમનપત્રની અંદર લખવામાં આવેલી હોય. હવે આપણે જોવાનું છે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે નિયમનપત્ર. તો નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે, બરાબર? કંપનીનો વહીવટ કઈ રીતે કરવામાં આવે છે, આંતરિક વહીવટ, અને કંપનીનો આંતરિક વહીવટ અને તેના ધારાધોરણો એટલે નીતિ નિયમો શું. ઘણી કંપનીમાં એવા નીતિ નિયમો હોય કે યુનિફોર્મ પહેરવાનો, જે રીતે શાળામાં યુનિફોર્મ હોય છે તે રીતે એ કંપનીમાં પણ યુનિફોર્મ હોય, જેમ કે નિરમા કંપનીમાં છે, બરાબર? તો આવા નીતિ નિયમો એ નિયમનપત્રની અંદર દર્શાવવામાં આવેલા હોય છે, બરાબર? કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. આવેદનપત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થયેલું હોય, બરાબર? આવેદનપત્ર આપણે ઉપર જોયું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, તેમાં જે કંપનીનું ધ્યેય એટલે એનો ગોલ, મિશન કયો કે ઓબ્જેક્ટિવ કયો કે વિઝન કયો, એ ગોલ, એ ધ્યેય એનું નક્કી થયેલું હોય, તેને સાકાર કરવા માટે કંપનીના જે નીતિ નિયમો છે એ આમાં નક્કી કરવામાં આવે. કંપનીની અંદર તમામ નીતિ નિયમો એ આની અંદર નક્કી કરવામાં આવે છે. કેમાં? તો કે નિયમનપત્રમાં, બરાબર?
આમ એ નિયમનપત્ર એ શું છે તો કે કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે, બરાબર. પછીનો મુદ્દો છે એટલે કે પછીનો દસ્તાવેજ જે આપણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવતી વખતે રજૂ કરવાનો છે એ છે લિસ્ટ ઓફ ડાયરેક્ટર્સ, એટલે કે સંચાલકોની યાદી. જે આપણા કંપનીના સંચાલકો છે એની યાદી પણ તમારે ત્યાં જમા કરાવવી પડશે, બરાબર ને. તો એમાં શું છે તો કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવીને તેમના નામોની યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે. નિયત કરવામાં આવે તેવી કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જરૂરી છે, બરાબર. હવે જુઓ, ઘણી કંપનીઓમાં એવા નિયમો હોય કે સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જોઈએ. તો એ પ્રમાણે એ સંચાલકો હોવા જોઈએ. એનું નામ શું છે, તેનું સરનામું, તેનો ધંધો, તેની રાષ્ટ્રીયતા, ઉંમર, આ તમામ યાદી છે સંચાલકોની એ દર્શાવવી જરૂરી છે અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે. આમ સંચાલકોની યાદી એટલે કે લિસ્ટ ઓફ ડાયરેક્ટર્સ એ પણ જરૂરી છે. પછી સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, બરાબર ને, જેને આપણે એફિડેવિટ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો જુઓ, લેખિત સંમતિ અને એફિડેવિટ એટલે કે સોગંદનામું, આ શું કહેવા માગે છે તો જુઓ, સંચાલકના તમે આમનામ કોઈ વ્યક્તિના નામ દર્શાવી દો તો એમ ન ચાલે, બરાબર. એ વ્યક્તિ એ કંપનીના સંચાલક તરીકે કાર્ય કરવા સક્ષમ છે, એની ઈચ્છા છે, એ અંગેનું સોગંદનામું જરૂરી છે, બરાબર. કે ભાઈ નહીં, હું એ સોગંદનામું એ રીતનું કરશે કે હું આ વ્યક્તિ એ આ કંપનીમાં આ કાર્ય કરવા એ બંધાયેલો છું અથવા તો સ્વૈચ્છિક રીતે આ કાર્ય કરવા ઈચ્છું છું, આવું તમારે એમાં લખવાનું, બરાબર. આમ સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું આ બંને વસ્તુ જરૂરી છે. દરેક સંચાલકે રજિસ્ટ્રારને સંચાલક તરીકેની જવાબદારી તે સ્વેચ્છાએ સ્વીકારે, બરાબર ને, કોઈના બંધનમાં નહીં, પોતે સ્વેચ્છાએ જવાબદારી સ્વીકારે છે તેવી લેખિત સંમતિ પણ આપવી પડે, એના વિના ચાલે નહીં. સંચાલકોએ પણ લેખિત સંમતિ આપવાની. તે ઉપરાંત ભરણું ભરનાર પ્રથમ સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો અંગે સોગંદનામું રજૂ કરવું પડે, બરાબર. હવે જો નીચેના કેટલાક કિસ્સાઓ આપેલા, એમાં તો તમારે સોગંદનામું પણ રજૂ કરવું પડે. લેખિત સંમતિ તો રજિસ્ટ્રારને આપવાની જ છે, પણ નીચેના કેટલાક કિસ્સાઓમાં સોગંદનામું પણ રજૂ કરવું પડશે. તે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી, બરાબર ને, એ અંગેનું સોગંદનામું રજૂ કરવું પડે કે હું કોઈ પણ ગુનામાં સંડોવાયેલો નથી અને ગુનેગાર નથી. તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી, બરાબર. તે કોઈ પણ જાતની છેતરપિંડી કે ગેરરીતિ કરવા માટે ગુનેગાર નથી. રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે તે સાચી અને પૂર્ણ છે, બરાબર ને. એટલે કે આ હિયર બાય ધેટ એ રીતે કરીને એ તમને ઘણી વખત કંઈ ફોર્મ ભરતા હો ત્યારે એ રીતનું આવતું હોય છે, અને ઓનલાઈનમાં તો એમાં તમે જો ટિક માર્ક કરો તો જ એ ફોર્મ એ કન્ફર્મ થાય અથવા તો સબમિટ થાય, અન્યથા ફોર્મ સબમિટ પણ નથી થતું, બરાબર ને. તો અહીંયા પણ એ રીતનું હોય છે કે સોગંદનામું એટલે કે આ ત્રણ કિસ્સાઓમાં કે ભાઈ ગુનેગાર કોઈ ગુનામાં નથી આવેલો ને, કોઈ છેતરપિંડી કે ગેરરીતિમાં નથી સંડોવાયેલો ને, અથવા તો જે માહિતી રજિસ્ટ્રારને આપવામાં આવી તેના વિશે નામ, સરનામા, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે સાચી છે, આ અંગેની બાંહેધરી માટે એ શું કરવામાં આવે છે તો કે લેખિત સંમતિ અને સોગંદનામું એ આપવામાં આવે છે, બરાબર. પછી ડિક્લેરેશન એટલે કે નિવેદન, એ પણ તમારે ત્યાં રજૂ કરવું પડે છે. કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે તેમ દર્શાવતું નિવેદન એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે, બરાબર. કે જે કાંઈ સ્થાપના અંગેનું જે કાયદાઓનું પાલન કરીને જે વિધિ કરવામાં આવી છે તેમાં એ તમામ જોગવાઈનું પાલન કરવામાં આવેલું છે એ અંગે પણ એ વિગત ત્યાં દર્શાવવી પડે. એનું એક નિવેદન એ કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું જરૂરી છે. આ નિવેદન છાપેલું હોવું જોઈએ, બરાબર ને. જેમાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે CA, CS, કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા તો કંપની સેક્રેટરીમાંથી જે આ કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલા હોય તેને સહી કરવી પડે. આમાંથી કોઈ પણની તમારે એમાં સહી પણ કરાવવી પડે. કેમાં તો કે આ નિવેદનમાં. કયું નિવેદન તો કે ભાઈ તમામ જોગવાઈનું પાલન કરવામાં આવેલું છે કંપનીની સ્થાપના કરવા માટે, એ અંગેનું નિવેદન એ આ સહી સાથે તમારે નોંધાવવું પડે, બરાબર. અને એનું નામ પણ લખવાનું કે મેનેજર, સેક્રેટરી કે સંચાલક જેનું નામ હોય અને એને પણ સહી કરવાની છે. તો આ રીતે એક પ્રકારનું ડિક્લેરેશન ફોર્મ એટલે કે નિવેદન પણ નોંધાવવું પડે. પછી આપેલું છે કે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત,
બરાબર. હવે જે રીતે શાળામાં કોઈ શિક્ષક ભણાવતા હોય તો એ પોતે પણ ટ્યુશન ક્લાસીસ કરાવતા હોય, અન્ય ટ્યુશન ક્લાસીસમાં ભણાવવા જતા હોય, અન્ય સ્કૂલોમાં ભણાવવા જતા હોય. બરાબર. તો અહીંયા કંપનીમાં પણ એવું જોવા મળે. કોઈ એક કંપનીમાં કોઈ સંચાલક તરીકે કાર્ય કરતો હોય તો તે અન્ય કંપનીમાં પણ કાર્ય કરતો હોય. બરાબર. અન્ય કંપનીમાં પણ ફરજ બજાવતો હોય. તો આ બાબતનું એણે શું કહેવાય કે ખુલાસો કરવો જોઈએ. બરાબર ને, એની જાહેરાત કરવી જોઈએ. કંપનીના સંચાલકો, મેનેજરો, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કોઈ કંપની સાથે સંકળાયેલ હોય, બરાબર, બીજી કોઈ કંપની સાથે તેને કંઈ સંબંધ હોય તો તેમાં તેમનું હિત હોય તો તે અંગેની માહિતી આપવી પડે. ત્યાં તેનું હિત એટલે કે ત્યાંથી એને જે કાંઈ પગાર મળતો હોય કે જે કાંઈ તેનો સંબંધ હોય તે અંગેની માહિતી પણ તેને અહીંયા આપવી જોઈએ. બરાબર. તો આ રીતે એ કંપનીની સ્થાપના વિધિ છે, બરાબર, એને 2 તબક્કામાં વહેંચી છે. અને આ જે દસ્તાવેજો આપેલા, આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, લેખિત સંમતિ, સોગંદનામું, નિવેદન અને અન્ય કંપની માહિતીની જાહેરાત, બરાબર, આ તમામ વિગતો છે એ તમારે યાદ રાખવાની. અને એને કહેવામાં આવે છે નોંધણીનો તબક્કો. નોંધણી કરાવવા માટે તમારે આ બધી વિગતો એ યાદ રાખવાની છે. અને ઓલો પહેલો હતો આપણા જે 5 મુદ્દાનો, એ નોંધણી પહેલાંનો તબક્કો. તો આમ કંપનીની સ્થાપના વિધિને 2 તબક્કામાં વહેંચેલ છે. સ્થાપના પહેલાંનો તબક્કો, એમાં 5 મુદ્દા સમાયેલા, અને નોંધણીનો તબક્કો એટલે કે સ્થાપનાનો તબક્કો, એની અંદર એ કેટલાક દસ્તાવેજો રજૂ કરેલા છે, આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદીને એ બધા એ દસ્તાવેજો વિશે તમારે લખવાનું. એટલે અહીંયા તમારો જે કંપનીની સ્થાપના વિધિ એટલે કે પ્રોસિજર ફોર ઇન્કોર્પોરેશન ઓફ ધ કંપની, એ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. બરાબર. આજનો લેક્ચર પણ આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ. બરાબર. આજે તમારું હોમવર્કમાં જે કંપનીની સ્થાપના વિધિ આપણે કરાવી છે, બરાબર, એ કંપનીની સ્થાપના વિધિ એ આખી તમારે એ એક વખત લખીને એ મોકલાવવાની છે. હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે જે નોંધણીનું પ્રમાણપત્ર છે એટલે કે સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન, બરાબર, એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. બરાબર. અને એ ખૂબ જ 2 પેરેગ્રાફમાં, એટલે ખૂબ જ શોર્ટ ક્વેશ્ચન છે, ટૂંકો ક્વેશ્ચન છે. પછી આપણે આ યુનિટ પણ પૂરું થઈ જશે. બરાબર. અને ત્યારબાદ આપણે નવા મુદ્દા ઉપર, નવા યુનિટ ઉપર જઈશું. બરાબર. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે કંઈક નવા મુદ્દા સાથે મળીશું.